લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો। 1600 જેટલા વિદ્યાર્થીઓને બોલાવાયા હતા। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજરોજ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ શરૂ થયો છે। પ્રોફેસર ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ દ્વારા જણાવ્યું હતું કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં FY બીકોમ માટે 1600 જેટલા વિદ્યાર્થીઓ બોલાવાયા હતા। એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, જે બાદ ફી લેવાશે। આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ આવ્યા હોય। વાલીઓ માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ માટે લીંબુ પાણી, ઠંડુ પાણી, એર કુલરની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ કોર્પોરેશનમાંથી ટોયલેટ બોક્સ પણ લાવીને મુકાયા હતા, જે સંદર્ભે પ્રોફેસર ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં ઉપસ્થિત હોય ત્યારે અમુક વિદ્યાર્થી આગેવાનો જેમ કે નિખિલ સોલંકી સુજાનને પ્રોફેસર ડૉક્ટર પ્રજ્ઞેશ શાહને પ્રવેશ પ્રક્રિયા સંદર્ભી સામાન્ય રજૂઆત કરી હતી। વિદ્યાર્થી આગેવાનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળતા નથી। રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન વિવાદ પણ સર્જાયો હતો। વિવાદ વધતા ડીને પોલીસને બોલાવી હતી। વિદ્યાર્થી આગેવાનોએ એન્ટ્રન્સ એક્ઝામના નામે જે લાખો રૂપિયા લેવામાં આવ્યા છે તેનું શું થશે તેવી રજૂઆત કરી હતી। ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહે કીધું હતું કે 95% વડોદરાના લોકોને એડમિશન આપવામાં આવશે, પણ કઈ રીતના એડમિશન આપશે તેવી રજૂઆત કરી હતી। મેરિટ લિસ્ટમાં નામ હોવા છતાં પણ એડમિશન મળ્યા નથી તેવું વિદ્યાર્થી નેતાઓનું કહેવું હતું। આ સમગ્ર મુદ્દે કોમર્સ ફેકલ્ટીના ડીને કહ્યું હતું કે જે 2 વિદ્યાર્થીઓ છે તે અમારી ફેકલ્ટીના જ નથી, તેમની સાથે કોઈ વિદ્યાર્થીઓ હોતા નથી અને આવી રીતના લોકોને ગેરમાર્ગે દોરે તે ખોટું છે, એટલે અમે પોલીસ બોલાવી હતી તેવી પ્રતિક્રિયા આપી હતી। કોમર્સ ફેકલ્ટીના હિટલર ડીન એટલે ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ એ વિદ્યાર્થી નેતાઓની રજૂઆત સાંભળતા જ નથી। અમે વિદ્યાર્થી નેતા શું કામ છે? એમને જ્યારે કોલ ના આવે વિદ્યાર્થીઓના તો અમે કોલ રિસીવ કરીએ છીએ। જ્યારે તમે માની લો કે 9000થી વધારે વિદ્યાર્થીઓ અમને પ્રવેશ પ્રક્રિયા માટે ફોન કરતા હોય તો એમને રિપ્લાય કેવી રીતના આપવાનું એની રજૂઆત તો અમે ડીન સરને કરી શકીએ ને છે। આ પ્રજ્ઞેશ શાહ વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે કોમર્સ ફેકલ્ટીનો ડીન બન્યા છે, કારણ કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા 12માની એક્ઝામ લેવામાં આવતી હોય તો તમે એન્ટ્રન્સ એક્ઝામ લેવાવાળા કોણ છો? આ એન્ટ્રન્સના નામે 200 રૂપિયા ઉઘરાઈને 20 લાખ રૂપિયા જમા શું તમે પોતાના ઘર માટે કર્યા છે? શું તમે 12માનું પરિણામ જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એને માન્ય ગણતા નથી? બીજી વાત કે વિદ્યાર્થીઓના 75થી 80, 85, 90% હોવા છતાં પણ એમનું આજે મેરિટમાં નામ નથી, એનું મુખ્ય કારણ એન્ટ્રન્સ એક્ઝામ છે। શું એ બધા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે મેરિટમાં એડમિશન આપવામાં આવશે? અને મેરિટ આજે 75% વડોદરાવાસીઓ માટે આવ્યું છે, તો તમે તો વાત કરતા હતા કે અમે વડોદરાના 95%ના વિદ્યાર્થીઓને એડમિશન આપીશું, પરંતુ તમે કઈથી 75માં એડમિશન આપીશું? આ અમારી તમામની રજૂઆત છે કે 50% સુધી મેરિટ લિસ્ટ નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી નેતા ધરણા પ્રદર્શન કરીશું અને ઉગ્ર રજૂઆત આ કોમર્સ ફેકલ્ટીના ડીનને અને વીસી સરને કરીશું। કોઈ પૈસા પાછા આપવાના નથી। 20 લાખ રૂપિયાની વાત જ્યારે અમારા દ્વારા કરવામાં આવી હતી તો પણ કોમર્સ ફેકલ્ટીના ડીન ઉગ્ર બની ગયા હતા। અમને પોલીસ FIR કરવાની ધમકી આપવામાં આવી હતી। તો આ આવનારા દિવસોમાં અમે RTI થ્રુ માંગીને એ ખર્ચો માંગીશું કે 20 લાખ રૂપિયા તમે વિદ્યાર્થીની પાછળ ખર્ચો છો કે પોતાના પાછળ। આજે કોમર્સ ફેકલ્ટીમાં ગઈકાલે જે મેરિટ લિસ્ટ આવ્યું એમાં સ્ટુડન્ટના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસમાં આજે પહેલો દિવસ છે, જેમાં મેરિટ લિસ્ટ આવ્યું એમાં ઘણી બધી પ્રોબ્લેમ છે, કારણ કે જે વિદ્યાર્થીઓએ જીકાસનું ફોર્મ ભરેલું, એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, એન્ટ્રન્સ એક્ઝામના તે વિદ્યાર્થીઓને માર્ક પણ આપવામાં આવ્યા છે, પરંતુ જીકાસની અંદર એન્ટ્રન્સ એક્ઝામમાં એબસન્ટ લખીને આવે છે અને જેના કારણે વિદ્યાર્થીઓના મેરિટની અંદર નામ નથી આપવામાં આવ્યા। એવા 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ છે જેમણે એન્ટ્રન્સ એક્ઝામ આપી, એન્ટ્રન્સના માર્ક આવ્યા, તેમ છતાં એન્ટ્રન્સમાં એબસન્ટ લખીને આવ્યું, જેના કારણે એ લોકોને મેરિટમાં નામ નથી। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ લીગલી એ લોકોનું એડમિશન થાય છે, એ લોકોને 70% છે, 75% છે, તેમ છતાં મેરિટની અંદર નામ ના હોવાને કારણે આજે 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ મેરિટની અંદર નામ ના હોવાને કારણે એડમિશનથી અટકી ગયા છે। આજે અમે ડીન સર જોડે રજૂઆત કરવા માટે ગયા ત્યારે ડીન સર પોતાના એટીટ્યુડની અંદર અમારી રજૂઆત પણ સાંભળી નહીં અને પોલીસને બોલાવી લીધું અને અમારી શું રજૂઆત હતી, અમારો શું મુદ્દો છે એ પણ સાંભળવા રેડી નથી અને પોતાના એટીટ્યુડની અંદર એ વિદ્યાર્થીઓના ભવિષ્યનો ભોગ લઈ રહ્યા હોય તેવું લાગી આવે છે। પ્રજ્ઞેશ શાસનને આજે 2 દિવસ પહેલા અમે જે પ્રશ્ન પૂછેલો કે 20 લાખ રૂપિયા વિદ્યાર્થીઓના નામે ઉઘરાયા છે, એ 20 લાખનું શું કરશો, એના એક પ્રશ્ન એ લોકોને મરચાની જેમ લાગી આવ્યો છે અને જેના કારણે આજે વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળવા પણ ડીન સર રેડી નથી। ફેકલ્ટી ઓફ કોમર્સમાં FY બીકોમ માટે આજે 1600 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે, જે લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એમની ફી લેવામાં આવશે। વિદ્યાર્થીઓ આવે છે એમને અંદર વિદ્યાર્થીને એકલાને જવા દઈએ છીએ, કારણ કે આટલા મોટા પ્રમાણમાં એડમિશન કરવાના છે તો કોઈ તકલીફ ના થાય વિદ્યાર્થીઓને કે પ્રોસેસને। વાલીઓ માટે બહાર મંડપ બાંધવામાં આવ્યો છે, એર કુલર્સ મૂકવામાં આવ્યા છે, એમના માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે, લીંબુ પાણી સતત દરેક વાલીને મળી રહે
એની પણ વ્યવસ્થા કરી છે. રાઉન્ડ ધ ક્લોક લીંબુ પાણી, ઠંડુ પાણી, એર કુલર અને વધારામાં કોર્પોરેશનોથી મંગાવીને અમે જે ટોયલેટ બ્લોક્સ છે એ પણ અમે મૂક્યા છે. તો કોઈ પણ પ્રકારની વિદ્યાર્થીઓને કે વાલીઓને તકલીફ ના પડે એનું સંપૂર્ણ ધ્યાન અમે રાખી રહ્યા છે. મારો કોમર્સ ફેકલ્ટીનો પૂરેપૂરો સ્ટાફ બહાર પબ્લિકની વચ્ચે જ છે. કોઈને કંઈ પણ તકલીફ હોય તો તરત એનું સોલ્યુશન કરીએ છીએ. ખોટી રીતના અડચણ કર્યા હતા આજે બે વિદ્યાર્થીઓ, તો શું કેવું છે એના વિશે? બે જે પોતાની જાતને વિદ્યાર્થી નેતા કહેવડાવે છે એમની સાથે એક પણ વિદ્યાર્થી નથી હોતો. મારી તો વડોદરા શહેરના નાગરિકોને વિનંતી છે કે એમના વિડીયો જુઓ. એમના વિડીયોમાં એમની સાથે બીજા 4 નથી હોતા, અને જે એક પણ હોય છે એ નથી એક પણ મારો વિદ્યાર્થી કોમર્સ ફેકલ્ટીનો કે આ બે પણ કોમર્સના વિદ્યાર્થી નથી. એમની પાસે કોઈ પેરેન્ટ્સ પણ નહોતા. કોઈ પેરેન્ટ્સ ઉભેલા હતા, એમના હાથમાંથી કાગળ લઈ અને સીધા ડીન જિંદાબાદ મુર્દાબાદ કરવાનું શરૂ કર્યું. એટલે મેં એમને વાત કરવાની ના પાડી છે. મારી એમને પણ વિનંતી છે કે મહેરબાની કરીને મારા પ્રોસેસમાં ખલેલ ના પહોંચાડશો.